તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ. જે મુદ્દો આપણે અભ્યાસ કરીએ છીએ એનું નામ છે પાચન. અને છેલ્લા લેક્ચરમાં આપણે પાચન પ્રક્રિયાની શરૂઆત કરી અને મુખ ગુહામાં પાચનની શું સ્થિતિ છે સમજ્યા, અને સાથે જઠરની અંદર શું પાચનની સ્થિતિ છે અને પાચન કઈ રીતે થાય છે એની આપણને ખબર પડી. એટલે આપણે લાળ રસનું કાર્ય સમજ્યા અને એ જ રીતે જઠર રસનું શું કાર્ય છે એ સમજ્યા. જઠર ગ્રંથિઓમાં કેટલા પ્રકારના કોષો આવેલા છે એના નામ જોયા આપણે, કયા કોષોમાંથી કયા ઘટકનો સ્ત્રાવ થાય છે એની આપણે વાત કરીને કયું ઘટક છે કયા કાર્ય સાથે સંકળાયેલ છે. એટલે આ રીતે આપણે મુખ ગુહામાં પાચન અને જઠરમાં પાચન પૂરું કર્યું. ચાલો, હવે જઠર છે એમાંથી આ જે અર્ધપચિત ખોરાક આવશે, જઠરનો અર્ધપચિત ખોરાક જેને આપણે છેલ્લે નામ આપેલું છે જઠર પાક. તો જઠર પાક કેવો હોય છે? એસિડિક. એટલે એસિડિક જઠર પાક છે નાના આંતરડાના પ્રથમ ભાગની અંદર પ્રવેશ કરે, બરાબર ને? અને નાના આંતરડાનો પ્રથમ ભાગ એટલે કે પક્વાશય. તો એસિડિક જઠર પાક છે એ નાના આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં પ્રવેશ કરે છે. અને એના માટે જવાબદાર છે અહીંયા આવેલા નિજઠરીય મુદ્રિકા સ્નાયુ. નિજઠરીય મુદ્રિકા સ્નાયુ. તો આના દ્વારા જઠરમાં તૈયાર થયેલ એસિડિક જઠર પાક એ નાના આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં ઠલવાય છે. ઇન ધ સેન્સ કે નાના આંતરડામાં જાય છે. ખોરાક ક્યાં જાય છે? નાના આંતરડામાં જાય છે. હવે આ નાના આંતરડાની અંદર એની જે દિવાલ છે અને દિવાલમાં આવેલા હોય છે સ્નાયુ સ્તર. દિવાલમાં કયું સ્તર હોય? આપણે ભણી ગયા ને અન્નમાર્ગની દિવાલની અંતસ્થ રચના, હા કે ના? તો એ દિવાલમાં એક શું હોય છે? સ્નાયુ સ્તર હોય છે, જે આયામ અને વર્તુળી સ્નાયુઓનું બનેલું હોય છે. અને એ સ્નાયુ સ્તરનું કામ શું હોય છે? સંકોચન. સ્નાયુ સ્તરનું કામ હોય છે સંકોચન. એટલે કહેવાનો મતલબ એમ છે કે જ્યારે ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે ત્યારે નાના આંતરડાની દિવાલના સ્નાયુ સ્તરના સંકોચનના કારણે એ ખોરાક જે છે એની સાથે વિવિધ પાચક રસો મિશ્ર થાય છે. ખોરાકની સાથે શું થશે? વિવિધ પાચક રસો મિશ્ર થશે. વિવિધ પાચક રસો મિશ્ર થાય છે, બરાબર? હવે કયા પાચક રસો મિશ્ર થાય છે? જે રીતે આપણે જોયું કે ભાઈ ખોરાક આપણે મુખ ગુહામાં મૂકીએ તો એની સાથે લાળ રસ મિશ્ર થાય. ખોરાક જ્યારે જઠરમાં આવે તો એની સાથે જઠર રસ મિશ્ર થાય. હવે ખોરાક આંતરડામાં આવે તો એની સાથે પણ વિવિધ શું થશે? પાચક રસો મિશ્ર થશે. અને એના માટે જવાબદાર છે આંતરડાની દિવાલના સ્નાયુ સ્તરનું સંકોચન, વિકોચન, બરાબર? ચલો, હવે પાચક રસો કયા છે એની યાદી બનાવી લઈએ. ભાઈ આ પાચક રસો છે. તો આંતરડામાં તમારા ખોરાક સાથે જે મિશ્ર થશે એમાં એક છે પિત્ત રસ, એક છે સ્વાદુ રસ, અને પછી આવશે આંત્ર રસ, બરાબર? તો આ મુખ્યત્વે 3 પાચક રસો નાના આંતરડામાં તમારા ખોરાકની સાથે મિશ્ર થાય છે. હવે 1 to 1 સમજવાનું આપણે. સ્વાદુ રસ શું છે, એનું કાર્ય, પિત્ત રસ શું છે અને આંત્ર રસ શું છે, વસ્તુ સમજવાની, બરાબર ને? સમજીએ પહેલાં સ્વાદુ રસ વિશે. તો સ્વાદુ રસે આપણે આગળ ભણી ગયા એ પ્રમાણે સ્વાદુપિંડમાંથી સ્રવિત થાય છે. સ્વાદુપિંડમાંથી સ્રવિત થઈને ક્યાં આવે છે? સ્વાદુપિંડ નલિકામાં. સ્વાદુપિંડ નલિકામાંથી ક્યાં આવે છે? યકૃત સ્વાદુપિંડ નલિકામાં. આ થોડું પુનરાવર્તન પણ છે. અને યકૃત સ્વાદુપિંડ નલિકામાંથી પક્વાશયમાં ઠલવાય છે. બોલો હા કે ના? બરાબર ને? યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા ક્યાં ઠલવાશે? પક્વાશયમાં ઠલવાશે. પણ અહીંયા પણ વચ્ચે એક નાનકડું છિદ્ર આવે છે, એને આપણે કહીએ છીએ ઓડીનું છિદ્ર.
અથવા તો ઓડીના મુદ્રિકા સ્નાયુ. ખ્યાલ આવી ગયો કે હવે સ્વાદુરસની અંદર શું છે? તો આ જે સ્વાદુરસ છે એમાં વિવિધ ઉત્સેચકો આવેલા હોય છે. સ્વાદુરસ છે વિવિધ ઉત્સેચકો ધરાવે છે. અને સામાન્ય રીતે આ ઉત્સેચકો નિષ્ક્રિય હોય છે. ઉત્સેચકો કેવા હોય છે? નિષ્ક્રિય છે. તો સ્વાદુરસ એ નિષ્ક્રિય ઉત્સેચકો સામાન્ય રીતે ધરાવે છે. તો હવે ઉત્સેચકોની યાદી બનાવી લઈએ કે ભાઈ કયા ઉત્સેચકો સ્વાદુરસમાં કયા ઉત્સેચકો જોવા મળે છે. તો એમાં એક નામ છે જેનું નામ છે ટ્રિપ્સિનોજન. ટ્રિપ્સિનોજન. એના પછી આવે છે કાયમોટ્રિપ્સિનોજન. કાયમોટ્રિપ્સિનોજન. પછી આવે છે પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. એના પછી આવે છે એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ. બહુવચન કહેવું હોય તો ન્યુક્લિયેજીસ. બરાબર. તો આપણે ઉત્સેચકોની એક યાદી બનાવી કે જે આપણને સ્વાદુરસની અંદર જોવા મળે છે અને મોટા ભાગે કેવા હોય છે? નિષ્ક્રિય ઉત્સેચકો હોય છે. એનો મતલબ એમ કે એને પહેલાં કરવા પડે તમારે સક્રિય. અને અહીંયા એક પણ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યાં નોજન આવશે, નોજન એટલે નિષ્ક્રિય, જ્યાંની પાછળ નોજન શબ્દ લાગે એનો મતલબ એમ કે નિષ્ક્રિય છે. બરાબર કે ચલો. તો હવે આ જે નિષ્ક્રિય ઉત્સેચકો છે એને આપણે પહેલાં કરવા પડે સક્રિય. એટલે આ જે ટ્રિપ્સિનોજન છે એનું સક્રિયકરણ કરવા માટે જવાબદાર છે એન્ટેરોકાઇનેઝ. એન્ટેરોકાઇનેઝ. અને આ એન્ટેરોકાઇનેઝ ક્યાંથી સ્રવિત થાય છે? તો આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી. આંત્રના શ્લેષ્મ સ્તરમાંથી. એન્ટેરોકાઇનેઝ સ્વાદુરસનો ઘટક નથી. ધ્યાન રાખજો, એન્ટેરોકાઇનેઝ સ્વાદુરસનો ઘટક નથી. એન્ટેરોકાઇનેઝ તો આંત્રરસનો ઘટક છે. કોનો ઘટક છે? આંત્રરસ. એન્ટેરોકાઇનેઝ તો આંત્રરસમાં હોય છે. બરાબર. અને આ એન્ટેરોકાઇનેઝ એ આંત્રના શ્લેષ્મ સ્તરના કોષોમાંથી સ્રવિત થાય છે. ક્લિયર? એન્ટેરોકાઇનેઝ શું કહેશું આપણે એને? તો એને તમે કહી શકો છો સહ ઉત્સેચક. સહ ઉત્સેચક. એટલે આ એન્ટેરોકાઇનેઝ ટ્રિપ્સિનોજનને સક્રિય કરે છે અને ટ્રિપ્સિનોજનનું સક્રિય ટ્રિપ્સિનમાં રૂપાંતરણ કરે છે. એટલે અહીંયા બની ગયું ટ્રિપ્સિન. શું બની ગયું? અહીંયા ટ્રિપ્સિન. ખ્યાલ આવી ગયો? ચલો, હવે આ જે ટ્રિપ્સિન છે તો ટ્રિપ્સિનની હાજરીમાં, આ ટ્રિપ્સિન છે એની હાજરીમાં આ કાયમોટ્રિપ્સિનોજન છે એનું પણ સક્રિયકરણ થશે. એટલે એનું અહીંયા બની જશે કાયમોટ્રિપ્સિન. એનું અહીંયા બની ગયું કાયમોટ્રિપ્સિન. અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ છે એનું પણ આ ટ્રિપ્સિનની જ હાજરીમાં થઈ જશે રૂપાંતરણ સક્રિય કાર્બોક્સીપેપ્ટિડેઝમાં. કાર્બોક્સીપેપ્ટિડેઝ. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે એક પછી એક ઉત્સેચકો જે નિષ્ક્રિય છે શું થશે? સક્રિય થશે. પણ સૌથી પહેલાં જે ટ્રિપ્સિનોજન નિષ્ક્રિય છે એને સક્રિય કરવા માટે જવાબદાર કોણ છે? એન્ટેરોકાઇનેઝ. એટલે આ ખાસ પૂછાતું હોય છે નીટની અંદર. અને આ એન્ટેરોકાઇનેઝ આંતરરસનો ઘટક છે, સ્વાદુરસનો ઘટક નથી. આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી સ્રવિત થાય છે. એક પ્રકારનો સહ ઉત્સેચક છે કે જે ટ્રિપ્સિનોજન છે એને સક્રિય કરે છે. એટલે ટ્રિપ્સિનોજનનું સક્રિય ટ્રિપ્સિનમાં રૂપાંતરણ કરે છે. અને ટ્રિપ્સિનની હાજરીમાં હવે આ જે બીજા ઉત્સેચકો છે નિષ્ક્રિય એનું શું થશે? સક્રિયકરણ. એટલે ટ્રિપ્સિન હવે આ બધાનું તાળું ખોલશે. એટલે કાયમોટ્રિપ્સિનોજનનું કાયમોટ્રિપ્સિનમાં અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝનું કાર્બોક્સીપેપ્ટિડેઝમાં રૂપાંતરણ થશે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. આ શું કાર્ય કરે છે પછી આપણે સમજીએ છીએ. બરાબર? આટલો મુદ્દો ઉતરી ગયો દિમાગમાં? ઓકે. ચલો, થોડું ઘણું આપણે પિત્તરસ વિશે સમજી લઈએ. તો અહીંયા તમને હું પિત્તરસ વિશે સમજાવું છું.
આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ પિત્તરસ એ લીલાશ પડતું બેઝિક પ્રવાહી છે. જે આપણે આગળ જાણીને આવ્યા છીએ એ જ અહીંયા થોડું રિવિઝન કરવાનું છે. લીલાશ પડતું બેઝિક પ્રવાહી છે. ક્યાંથી સ્ત્રવિત થાય છે? તો યકૃતમાંથી સ્ત્રવિત થાય છે. ક્યાં સંગ્રહ પામે છે? તો પિત્તાશયમાં સંગ્રહ પામે છે. અને ત્યાંથી પછી ક્યાં આવે છે? તો જે આપણો રસ્તો છે પિત્તનળી, સામાન્ય પિત્તનળી, યકૃત સ્વાદુપિંડ નલિકા, ઓડીના છિદ્ર દ્વારા એ પણ પક્વાશયમાં ઠલવાય છે. બરાબર કે તો આ પિત્તરસ પણ હવે છેલ્લે ઠલવાશે ક્યાં? પક્વાશયમાં. પિત્તરસ ઉત્સેચકો ધરાવે છે? તો ના, પિત્તરસ છે ઉત્સેચકો ધરાવતું નથી. જ્યારે સ્વાદુરસ શું ધરાવે છે? ઉત્સેચકો ધરાવે છે. સમજ પડી ગઈ કે પિત્તરસમાં શું હોય છે? તો પિત્તરસની અંદર હશે પાણી. પિત્તરસની અંદર હોય છે અકાર્બનિક ક્ષારો. પિત્તરસ ધરાવે છે પિત્તરંજકો. પિત્તરસમાં હશે પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ તો આટલું તમને પિત્તરસમાં જોવા મળે. આ થઈ ગયું પિત્તરસનું પેકેજ. આ કહેવાય પિત્તરસનું પેકેજ. પિત્તરસમાં ઉત્સેચકો નથી આવેલા. પિત્તરસમાં હશે પાણી, અકાર્બનિક ક્ષારો, પિત્તરંજકો હશે, પિત્ત ક્ષારો હશે, કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ આપણને પિત્તરસના બંધારણમાં જોવા મળે છે. પિત્તરંજકો કયા? તો અહીંયા નામ લખી દઈશું: બિલીરુબિન અને બિલીવર્ડિન. બિલીરુબિન અને બિલીવર્ડિન. પિત્ત ક્ષારો કયા? બુકમાં તો નથી આપેલા પણ અહીંયા આપણે ટપકાઈ દઈશું: સોડિયમ ટોરોકોલેટ, સોડિયમ ટોરોકોલેટ અને સોડિયમ ગ્લાયકોકોલેટ. આ છે પિત્ત ક્ષારો. એટલે આ બધું આપણને પિત્તરસની અંદર જોવા મળે છે. તો પિત્તરસના બંધારણમાં શું છે એવો આ સવાલ પૂછાય છે. તો પિત્તરસના બંધારણમાં પિત્તરંજકો હોય, પિત્ત ક્ષારો હોય. પિત્તરંજકોમાં બિલીરુબિન અને બિલીવર્ડિન, પિત્ત ક્ષારોમાં સોડિયમ ટોરોકોલેટ અને સોડિયમ ગ્લાયકોકોલેટ, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ. બરાબર. ચલો હવે આજે પિત્તરસ છે એ શું કાર્ય કરે છે એની વાત કરી લઈએ. પિત્તરસ છે કે એનું કાર્ય કે પિત્તરસ એ ચરબીનું તૈલોદીકરણ કરે છે. ચરબીનું તૈલોદીકરણ. ચરબીનું તૈલોદીકરણ એટલે કે જે મોટા અણુઓ છે, જે ચરબી છે એને નાના નાના ગોળકોમાં રૂપાંતરિત કરવાનું. બરાબર ને? એને તૈલોદીકરણ કહેવાય. દાખલા તરીકે આપણે એક ગ્લાસની અંદર થોડુંક પાણી ભરીએ અને થોડુંક તેલ નાખીએ આની અંદર. આપણને ખબર છે બંને મિશ્ર નહીં થાય, બંને અલગ પડી જ જવાના છે, પણ એમ છતાં આપણે થોડું મિશ્ર કરવું છે તો આપણે એને શું કરીએ? આમ મિક્સ કરી હલાવીએ એટલે પછી એની અંદર આપણને તેલના નાના નાના બિંદુઓ જોવા મળે. હા કે ના? તેલ પછી નાના નાના બિંદુઓમાં વિભાજિત થઈ જાય ને તો એને તૈલોદીકરણ કહેવાય. એને શું કહેવાય? તૈલોદીકરણ. ખ્યાલ આવી ગયો? એટલે પિત્તરસ ચરબીનું શું કરે છે? તૈલોદીકરણ કરે છે. એને નાના નાના ગોળકોની અંદર ફેરવે છે, નાના નાના ગોળકોમાં રૂપાંતરિત કરે છે. તૈલોદીકરણ માટે બીજો એક અંગ્રેજી શબ્દ વપરાય છે અને પૂછાય પણ છે: ઇમલ્ઝિફિકેશન. ઇમલ્ઝિફિકેશન કરવું એટલે તૈલોદીકરણ કરવું. બરાબર કે? ચાલો, બીજું શું કામ કરશે પિત્તરસ? તો પિત્તરસ એ અહીંયા તમે જોઈ શકો છો સ્વાદુરસની અંદર લાઇપેજ ઉત્સેચક આવેલો છે, તો લાઇપેજ ઉત્સેચકને સક્રિય કરે છે. તો બીજું કાર્ય અહીંયા લખી દઈશું: લાઇપેજને સક્રિય કરે છે. લાઇપેજને સક્રિય કરે છે. તો આટલું પિત્તરસમાં યાદ રાખવાનું. પિત્તરસ ચરબીનું તૈલોદીકરણ કરે છે, એટલે કે ચરબી છે એને નાના નાના ગોળકોની અંદર રૂપાંતરિત કરે છે, અને પક્વાશયની અંદર લાઇપેજ ઉત્સેચકને સક્રિય કરે છે. ખ્યાલ આવી ગયો કે?
એના પછી વાત કરી લઈએ આંત્રરસની. તો આંત્રરસ છે એનું બીજું નામ સકસ એન્ટરિકસ પણ એને કહેવાય છે. આંત્રરસને બીજું કહેવાય સકસ એન્ટરિકસ. બરાબર. આંત્રરસ ક્યાંથી સ્રવિત થાય છે? તો આંત્રગ્રંથિઓમાંથી. આંત્રગ્રંથિઓમાંથી, જેને તમે કીધી હતી લીબરકનની ગુહાઓ. લીબરકનની ગુહાઓ. તો લીબરકનની ગુહાઓના કોષોની અંદર થી આંત્રરસનો સ્ત્રાવ થાય છે. આપણી બુકમાં આપેલું છે એ પ્રમાણે આંત્રગ્રંથિઓમાં આપણને જોવા મળે છે ગોબલેટ કોષો. અને આ ગોબલેટ કોષો શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે. સાથે સાથે બીજા કોષો આપણને એમાં જોવા મળશે બ્રશ બોર્ડર. તો આ બ્રશ બોર્ડર કોષો છે એમાંથી પણ કેટલાક ઘટકોનો સ્ત્રાવ થાય છે અને આ બધું ભેગું મળીને આંત્રરસ બનાવે છે. સાથે સાથે આની અંદર મદદ કરે છે બ્રુનર ની ગ્રંથિના કોષો. તો બ્રુનરની ગ્રંથિના કોષોમાંથી જે સ્ત્રાવ થાય છે એ બીજું જે લીબરકનની ગુહાની અંદર જે કોષો આવેલા છે, દાખલા તરીકે ગોબલેટ કોષો છે કે જે શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે, અને બીજા બ્રશ બોર્ડર કોષો જે આંતરડાના શ્લેષ્મ સ્તરમાં હોય છે, આ બધામાંથી જે સ્ત્રાવ થાય છે ભેગો મળીને શું કહેવાય છે? આંત્રરસ. ખ્યાલ આવી ગયો? અને આંત્રરસનું બીજું નામ સકસ એન્ટરિકસ, એને આંત્રરસ પણ કહેવાય છે. બરાબર કે હવે આંત્રરસની અંદર શ્લેષ્મ છે. બરાબર. તો એક અહીંયા લખું છું કે ભાઈ શ્લેષ્મ પ્લસ સ્વાદુપિંડના સ્વાદુરસમાં આવેલો હોય છે બાયકાર્બોનેટ. તો આ જે શ્લેષ્મ અને આ જે બાયકાર્બોનેટ છે એ શું કરશે? તો આ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ આ જે આંતરડાની દિવાલ છે એ આંતરડાની દિવાલનું ઊંજણ કરશે અને એના કારણે જઠરનો જે એસિડિક જઠરપાક આવે છે, એટલે કે જઠરની જે એસિડિકતા છે, જઠરની એસિડિકતા સામે આંતરડાની દિવાલને રક્ષણ મળશે. કારણ કે જઠરમાંથી જઠરપાક કેવો આવવાનો? એસિડિક આવવાનો. બરાબર. તો એની એસિડિકતાના કારણે આ જે આંતરડાની દિવાલ છે એને નુકસાન થવું જોઈએ નહીં. બરાબર. તો અહીંયા શું થશે? આંત્રરસનું જે શ્લેષ્મ છે એ અને સ્વાદુપિંડમાંથી આવેલો બાયકાર્બોનેટ, એટલે શ્લેષ્મ અને બાયકાર્બોનેટના કારણે એક આખું પર્યાવરણ ઊભું થશે બેઝિક. શ્લેષ્મ અને બાયકાર્બોનેટના કારણે કેવું પર્યાવરણ ઊભું થશે? હા, બેઝિક પર્યાવરણ ઊભું થશે. અલ્કલ પર્યાવરણ ઊભું થાય છે. અને આ શ્લેષ્મ છે એ ઊંજણ કરે છે. શ્લેષ્મ અને બાયકાર્બોનેટના કારણે અહીંયા શું થશે? ઊંજણ થશે. એટલે જઠરની એસિડિકતાથી આ જે આંતરડાની દિવાલ છે એનું રક્ષણ થશે. ખ્યાલ આવી ગયો? કારણ કે આ કેવું પર્યાવરણ આપશે? બેઝિક આપશે. ઉપરથી જે આવવાનું જઠરપાક એ કેવું હશે? એસિડિક. એટલે એની એસિડિટીના કારણે આંતરડાને નુકસાન થવું જોઈએ નહીં. એટલે નુકસાનથી બચાવશે કોણ? આંતરરસની અંદર શું હોય છે? શ્લેષ્મ. અને બીજું સ્વાદુરસનું હોય છે બાયકાર્બોનેટ. એટલે આ બધું આંતરડાની દિવાલ છે એને સુરક્ષિત રાખે છે જઠરના એસિડથી. ખ્યાલ આવી ગયો? અને બીજું એ કેવું પર્યાવરણ પૂરું પાડે છે? બેઝિક પર્યાવરણ. અને આ બેઝિક પર્યાવરણ પૂરું પાડવું જોઈએ. પૂરું બેઝિક પર્યાવરણ આંતરડામાં મળશે ને તો જ આ ઉત્સેચકો સક્રિય થશે. એટલે બેઝિક પર્યાવરણ શાના માટે બીજું જવાબદાર છે? તો ઉત્સેચકોની સક્રિયતા માટે. બેઝિક પર્યાવરણ શાના માટે જવાબદાર છે? ઉત્સેચકોની સક્રિયતા માટે. બોલો, સમજાય છે? ઓકે. એટલે સ્વાદુરસના ઉત્સેચકો અને એ જ રીતે આંત્રરસના ઉત્સેચકો, આ બધા ઉત્સેચકોનું સક્રિયકરણ
થવા માટે પર્યાવરણ આંતરડામાં કેવું જોઈએ? બેઝિક જોઈએ, બરાબર. એટલે આશરે પીએચ છે 7.8. કેટલી પીએચ જોઈએ? 7.8. એટલે આવા બેઝિક પર્યાવરણની અંદર આ ઉત્સેચકો છે સક્રિય થાય છે. એટલે સ્વાદુરસના ઉત્સેચકો છે. આંતરરસના ઉત્સેચકોની આપણે યાદી બનાવી લઈએ. તો આંતરરસના ઉત્સેચકો દાખલા તરીકે ડાયસેકેરાઇડેઝ, ડાયસેકેરાઇડેઝ એક વચન, ડાયસેકેરાઇડેઝીસ બહુવચન થઈ જાય. પછી આવે ડાયપેપ્ટિડેઝ, લાઇપેઝ, ન્યુક્લિયોસાઇડેઝ, બરાબર. એટલે આ બધા ઉત્સેચકો આપણને શામાં જોવા મળશે? આંત્ર રસમાં જોવા મળશે. બ્રુનરની ગ્રંથિઓ ક્યાં આવેલી હોય છે? આપણે આગળના ટોપિકમાં સમજી ગયા કે પક્વાશયના દહ શ્લેષ્મ સ્તરમાં આવેલી હોય છે. પણ આમાંથી જે સ્ત્રાવ થાય છે ઉત્સેચકો આમાં નથી હોતા, આમાં બેઝિક પ્રવાહી હોય છે. શું હોય છે? બેઝિક પ્રવાહી. એટલે બ્રુનરની ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવિત થતો સ્ત્રાવ છે એ પણ આ બેઝિક પર્યાવરણ માટે જરૂરી છે. એ પણ આમાં ફાળો આપે છે. ખ્યાલ આવી ગયો? પણ આમાં ઉત્સેચકોનો સ્ત્રાવ થતો નથી. ઉત્સેચકોનો જે સ્ત્રાવ છે એ લીવરકણની ગુહાઓની અંદર જે કોષો આવેલા છે એમાંથી થતો હોય છે. એટલે બધું ભેગું મળીને બનાવશે આંતરરસ. એટલે આંતરરસની અંદર લીવરકણની ગુહાઓ છે, એટલે આ જે આંતરગ્રંથિઓ છે એ તો ખરું જ, પ્લસ બ્રુનરની ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવ થાય છે ને એ પણ. એટલે આ બધું ભેગું મળીને બનાવે છે આંતરરસ. ઇઝી છે કે? અને આંતરરસની અંદર આ ઉત્સેચકો આપણને જોવા મળે છે. આ સ્વાદુરસના છે. આ કોના છે? અને આ આંતરરસના. પિત્તરસમાં તો હોતા જ નથી, એટલે કોઈ સવાલ નથી. એટલે પિત્તરસ છે એનું પડીકું અહીંયા પહેલાં વાળી દીધું આપણે. આટલું પિત્તરસમાં યાદ રાખવાનું. ચલો, આ બધા ઉત્સેચકોના કાર્યો સમજી લે એટલે આ મુદ્દો પૂરો થશે આપણો. બરાબર? ધ્યાન રાખો. હવે આ જે 3 પહેલા નંબરના ઉત્સેચકો છે, ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, એને આપણે અહીંયા સક્રિય કર્યા. અને આ જે 3 ઉત્સેચકો છે, આ ત્રણેય ઉત્સેચકો પ્રોટીઓલાઇટિક છે. એટલે અહીંયા હું ટાઇટલ આપું છું આના માટે પ્રોટીઓલાઇટિક. લાઇટિક એટલે પાચન કરવું અથવા તો તોડવું એમ થાય. એટલે આ ત્રણેય ઉત્સેચકો પ્રોટીનને તોડશે. બરાબર? હવે જઠરમાંથી તમે પ્રોટીનનું અંશતઃ પાચન કરીને આવ્યા છો. અહીંયા ક્યાં આવ્યા? આંતરડામાં. એટલે હવે આંતરડામાં તમારા ખોરાકની અંદર શું રહેલું હશે? કેટલાક પ્રોટીન બી બચેલા હશે, કારણ કે સંપૂર્ણ પાચન થયું નથી. કેટલાક પ્રોટીન હશે અને એમાં બન્યું હતું પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ. શું બન્યું હતું? જોયું ને આપણે જઠરમાં પાચનની અંદર જોયું. પેપ્સિન શું કરે છે? પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસમાં પ્રોટીનનું રૂપાંતરણ કરે છે. એટલે આ ત્રણેય ઉત્સેચકો પ્રોટીઓલાઇટિક છે. એટલે કોના ઉપર અસર કરશે? આ ઉત્સેચકો પ્રોટીન પર અસર કરશે, પેપ્ટોન્સ પર અસર કરશે અને પ્રોટીઓસિસ પર અસર કરશે. પ્રોટીઓસિસ. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ આ બધા નિષ્ક્રિય છે. એને પહેલાં સક્રિય કર્યા આપણે. કઈ રીતે થયા એ મુદ્દો યાદ રાખવાનો. બરાબર? સક્રિય થઈને આ ત્રણેય ઉત્સેચકો પ્રોટીન, પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ પર અસર કરે છે. બરાબર? અને એનું રૂપાંતરણ કરશે ડાયપેપ્ટાઇડમાં. હવે એ શું બનાવશે? ડાયપેપ્ટાઇડ. ખ્યાલ આવી ગયો ને? ઓકે. ડાયપેપ્ટાઇડ એટલે શું? તો 2 એમિનો એસિડ છે એનો સમૂહ, એને કહેવાય ડાયપેપ્ટાઇડ. 2 એમિનો એસિડ એક પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય એટલે આ જે અણુ છે એને ડાયપેપ્ટાઇડ કહે છે. ક્લિયર? ચલો, તો આ 3નું કામ પૂરું થયું. હવે એમાઇલેઝનું કામ. એમાઇલેઝ શું કામ કરે? તો એમાઇલેઝ તમારા ખોરાકની અંદર રહેલા સ્ટાર્ચ ઉપર અસર કરે અને આ જે સ્ટાર્ચ છે એનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરશે. એટલે આ સ્ટાર્ચ પોલિસેકેરાઇડ છે, માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે. એમાઇલેઝનું કામ જે આપણે લાળ રસમાં જોયું, જેને તમે કીધું ટાઇલિન, એ જ અહીંયા છે. પણ આ એમાઇલેઝ સ્વાદુરસનું છે, એ હતો લાળ રસનો. એ કયો હતો? કામ એક જ રહેવાનું છે.
બરાબર ને? તો એ એમાઇલેઝ હતો જે લાળરસમાં, એ 25% સ્ટાર્ચનું પાચન કરતો હતો, 30% સ્ટાર્ચનું. એટલે બાકીના સ્ટાર્ચનું પાચન તમારા સ્વાદુરસના એમાઇલેઝ દ્વારા થાય. એટલે આને કહેવાય છે સ્વાદુપિંડનો એમાઇલેઝ, પેન્ક્રિએટિક એમાઇલેઝ. પેન્ક્રિએટિક એમાઇલેઝ, પેન્ક્રિયાઝ એટલે સ્વાદુપિંડ અને પેન્ક્રિએટિક એટલે સ્વાદુપિંડીય એમાઇલેઝ. એટલે આ સ્વાદુરસનો એમાઇલેઝ છે. કાર્ય તો એ જ રહેવાનું, એ પણ શું કરશે? સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતરણ કરશે. એટલે પોલિસેકેરાઇડનું ડાયસેકેરાઇડમાં રૂપાંતરણ કરશે. આટલી ઉતરી મગજમાં વાત. ચલો લાઇપેઝ. તો લાઇપેઝ કોનું પાચન કરશે? લિપિડનું કરશે. અને લાઇપેઝ લિપિડને શામાં ફેરવશે? લાઇપેઝ લિપિડને ફેરવશે ડીજીમાં, અને ડીજીનું થશે એમજીમાં. ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડ. તો લાઇપેઝ લિપિડ ઉપર અસર કરશે, લિપિડનું પાચન કરશે, અને લિપિડનું ડાયગ્લિસરાઇડ અને મોનોગ્લિસરાઇડમાં રૂપાંતરણ કરશે. ક્લિયર? ચાલો, એના પછી ન્યુક્લિએજીસ. તો ન્યુક્લિએજીસ કોના ઉપર અસર કરશે? તો ન્યુક્લિક એસિડ ઉપર, એટલે કે ડીએનએ, આરએનએ. તો શું કહેવાય એને? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડનું પાચન થશે, એટલે એમાંથી તમને શું મળશે? તો તમને મળશે ન્યુક્લિયોટાઇડ્સ. અને ન્યુક્લિયોટાઇડ્સનું પાચન થશે એટલે તમને મળશે ન્યુક્લિયોસાઇડ્સ. ન્યુક્લિયોસાઇડ્સ. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ કામ થયું કોનું? સ્વાદુરસના ઉત્સેચકોનું. બરાબર ને? આ બધા ઉત્સેચકોને કામ કરવા માટે બેઝિક પર્યાવરણ જોઈએ. બેઝિક પર્યાવરણ જોઈએ. બરાબર? અને પીએચ કેટલી હોવી જોઈએ? 7.8. તો આ બધા ઉત્સેચકો શું કામ કરે છે એક તો યાદ રાખવાનું. ચલો હવે અહીંયા આવી જઈએ. બરાબર? એટલે પહેલાં સ્વાદુરસના ઉત્સેચકો કામ કરશે. બરાબર? હવે જે ફાઇનલ ટચ મળવાનો છે, પૂર્ણ વિરામ, પાચનની જે અંતિમ નિપજો છે એ શાના કારણે મળશે? તો પાચનની અંતિમ નિપજો એ આંતરરસના ઉત્સેચકો દ્વારા મળશે. અને અહીંયા તમને જે પ્રોડક્ટ મળશે એનું પછી આગળ કોઈ પાચન થશે નહીં. એ ફાઇનલ પાચન કહેવાય. અને એના પછી થશે શોષણ. એના પછી શું થશે? શોષણ થશે. ક્લિયર? ચલો, હવે આ ડાયસેકેરાઇડેઝ છે. તો આ ડાયસેકેરાઇડેઝ એટલે એવા ઉત્સેચકો જે ડાયસેકેરાઇડ ઉપર અસર કરે. દાખલા તરીકે એક ઉત્સેચક મેં લીધો માલ્ટેઝ, એક ઉત્સેચક લીધો સુક્રેઝ, એક લીધો મેં લેક્ટેઝ. માલ્ટેઝ પણ ડાયસેકેરાઇડેઝ કહેવાય, સુક્રેઝ પણ ડાયસેકેરાઇડેઝ કહેવાય, લેક્ટેઝ પણ ડાયસેકેરાઇડેઝ જ કહેવાય. કારણ કે આ બધા ઉત્સેચકોના નામ લખ્યા મેં. આ બધા ઉત્સેચકો કોના ઉપર અસર કરે? ડાયસેકેરાઇડ ઉપર અસર કરે. ચલો, આ માલ્ટેઝ છે. માલ્ટેઝ માલ્ટોઝ ઉપર અસર કરે. માલ્ટોઝ ડાયસેકેરાઇડ શર્કરા છે, અને એનું રૂપાંતરણ થાય શામાં? તેનું રૂપાંતરણ થાય છે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝમાં. સુક્રેઝ છે એ કોના ઉપર અસર કરશે? સુક્રોઝ ઉપર. સુક્રોઝ ડાયસેકેરાઇડ છે, અને સુક્રોઝનું રૂપાંતરણ કરશે ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝમાં. લેક્ટેઝ લેક્ટોઝ ઉપર અસર કરશે. લેક્ટોઝ શર્કરા છે, લેક્ટેઝ ઉત્સેચક છે, ધ્યાન રાખજો. એટલે લેક્ટેઝનું ગ્લુકોઝમાં અને ગેલેક્ટોઝમાં રૂપાંતરણ થશે. એટલે આ તમને મળી ગઈ સરળ શર્કરાઓ. આ મળી ગઈ તમને મોનોસેકેરાઇડ. તમે ખોરાકમાં જે લીધું હતું એ સ્ટાર્ચ સ્વરૂપમાં હતું. કયા સ્વરૂપમાં? સ્ટાર્ચ. બરાબર? પણ પાચન થતાં સ્ટાર્ચમાંથી તમને શું મળી ગઈ? સરળ શર્કરાઓ મળી ગઈ. ગ્લુકોઝ બની ગયું, ફ્રુક્ટોઝ બની ગયું, ગેલેક્ટોઝ બની ગયું. એટલે સરળ શર્કરાઓમાં રૂપાંતરણ થઈ ગયું. સ્ટાર્ચ જટિલ હતો, અને જટિલનું તમે શામાં રૂપાંતરણ કર્યું? સરળમાં રૂપાંતરણ કર્યું. એટલે આ થઈ ગયું અંતિમ પાચન. આનાથી આગળ કોઈ પાચન થશે નહીં. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? કે ચલો, તો આ બધા કહેવાય ડાયસેકેરાઇડેઝ. કારણ કે આ લોકોએ અસર કરી કોના ઉપર? ડાયસેકેરાઇડ ઉપર. અને ડાયસેકેરાઇડને શામાં ફેરવ્યા? મોનોસેકેરાઇડ. ચલો, ડાયપેપ્ટિડેઝ. તો ડાયપેપ્ટિડેઝ કોના ઉપર અસર કરશે? તો તમને અહીંયા શું મળ્યું? જુઓ, ડાયપેપ્ટાઇડ. અહીંયા શું મળ્યું તમને? ડાયપેપ્ટાઇડ. એટલે એ ડાયપેપ્ટાઇડ ઉપર હવે કોણ અસર કરશે? ડાયપેપ્ટિડેઝ. ક્લિયર?
કે તો ડાયપેપ્ટિડેઝ છે એ ડાયપેપ્ટાઇડ ઉપર અસર કરે છે અને ડાયપેપ્ટાઇડમાંથી તમને મળશે અહીંયા એમિનો એસિડ વત્તા એમિનો એસિડ, કારણ કે ડાયપેપ્ટાઇડ એટલે 2 એમિનો એસિડ. હવે બેને બી તોડી નાખવાના એટલે એક સિંગલ એમિનો એસિડ તમને મળી ગયા, એટલે ડાયપેપ્ટાઇડનું એમિનો એસિડમાં રૂપાંતરણ. હવે આનાથી આગળ કોઈ રૂપાંતરણ પાચન થવાનું નથી. આ ફાઇનલ ટચ કહેવાય, ફાઇનલ ટચ. બરાબર ને? કે તો ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકનું નામ છે. ડાયપેપ્ટાઇડ ઉપર એ અસર કરે એટલા માટે ડાયપેપ્ટિડેઝ કીધું, અને ડાયપેપ્ટાઇડનું રૂપાંતરણ કરશે એમિનો એસિડમાં. ચલો એ જ રીતે લાઇપેઝ. તો લાઇપેઝમાં આપણને અહીંયા શું મળ્યું? જુઓ, ડાયગ્લિસરાઇડ અને શું મળ્યું? મોનોગ્લિસરાઇડ. ઓકે, તો લાઇપેઝ હશે તો ડાયગ્લિસરાઇડ ઉપર અસર કરીને તમને આપશે મોનોગ્લિસરાઇડ, અને મોનોગ્લિસરાઇડ ઉપર અસર કરીને અહીંયા તમને મળશે ફેટી એસિડ અને ગ્લિસરોલ. ફેટી એસિડ અને ગ્લિસરોલ આ છેલ્લું. હવે આનાથી આગળ જવાનું નથી. તો લિપિડમાં અંતિમ તમને મળશે ફેટી એસિડ અને ગ્લિસરોલ. ખ્યાલ આવી ગયો કે આ પાચન કરીએ છીએ આપણે. ચલો હવે અહીંયા છે ન્યુક્લિયોટાઇડેઝ. તો એ ન્યુક્લિયોટાઇડેઝ છે, ન્યુક્લિયોટાઇડ ઉપર અસર કરશે. ન્યુક્લિયોટાઇડેઝ છે એ ન્યુક્લિયોટાઇડ ઉપર અસર કરશે, અને ન્યુક્લિયોટાઇડમાંથી તમને અહીંયા આપશે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોટાઇડનું શું શામાં રૂપાંતરણ થશે? ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ ક્યારે બને? જ્યારે ન્યુક્લિયોટાઇડમાંથી શું નીકળે? ફોસ્ફોરિક એસિડ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ન્યુક્લિયોટાઇડેઝ ઉત્સેચક છે, એ ન્યુક્લિયોટાઇડ ઉપર અસર કરશે. ન્યુક્લિયોટાઇડ એટલે શું? આપણે આગળ ભણી ગયા ન્યુક્લિયોટાઇડનું બંધારણ શું કહેવા માંગે છે. તો ન્યુક્લિયોટાઇડની અંદર 3 વસ્તુ હોય: પેન્ટોઝ શર્કરા હોય, નાઇટ્રોજન બેઝ હોય અને ફોસ્ફોરિક એસિડ હોય. આ 3 વસ્તુ હોય: પેન્ટોઝ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ. બરાબર? તો એને તોડશે એટલે ન્યુક્લિયોટાઇડમાંથી બનશે ન્યુક્લિયોસાઇડ. બરાબર? એટલે અહીંયા ન્યુક્લિયોસાઇડમાં તો હજુ પેન્ટોઝ શર્કરા અને નાઇટ્રોજન બેઝ તો છે જ, પ્લસ એમાંથી ખાલી તમે ખેંચી લીધું શું? ફોસ્ફોરિક એસિડ. એટલે આ વિભાજન થયું. બરાબર ને? ચાલો હવે આ જે ન્યુક્લિયોસાઇડ છે, આ ન્યુક્લિયોસાઇડ ઉપર અસર કરશે કોણ? ન્યુક્લિયોસાઇડેઝ. કોણ કરશે હવે? ન્યુક્લિયોસાઇડેઝ. એટલે અહીંયા હું લખું છું ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ. તો આ ન્યુક્લિયોસાઇડેઝ એ આ ન્યુક્લિયોસાઇડ ઉપર અસર કરશે, અને ન્યુક્લિયોસાઇડનું અહીંયા રૂપાંતરણ કરશે નાઇટ્રોજન બેઝમાં. શું બનશે? નાઇટ્રોજન બેઝ. અને અહીંયા તમને મળશે પેન્ટોઝ સુગર, એટલે કે પેન્ટોઝ શર્કરા. બોલો, ખ્યાલ આવી ગયો ને? કારણ કે ન્યુક્લિયોસાઇડમાં 2 વસ્તુ જોડાયેલી છે, નાઇટ્રોજન બેઝ છે અને પેન્ટોઝ શર્કરા. એટલે એને પણ આપણે અલગ કરી દીધી. સમજાયું ને? એટલે આમાંથી તમને મળી નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. એટલે તમે લઈને આવેલા ખોરાકની અંદર શું? ન્યુક્લિક એસિડ. અને છેલ્લે તમારા પાચન થયું એટલે તમને શું મળ્યું? ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. એટલે બધા સ્પેર પાર્ટ અલગ. ટૂંકમાં જે જોડીને આપણે બધું બનાવ્યું તે બધાને શું કરવાના? અલગ કરવાના. એને કહેવાય પાચન. એટલે છેલ્લે તમે જે ખોરાક ખાઈ રહ્યા છો અને તમારા ખોરાકની અંદર જે સ્ટાર્ચ હતો એનું છેલ્લે શું બની ગયું? તમારા પક્વાશયની અંદર મોનોસેકેરાઇડ. આનું થશે શોષણ. પ્રોટીન હતું એનું શું બની ગયું? ડાયપેપ્ટાઇડ બન્યા, ટ્રાયપેપ્ટાઇડ બન્યા અને કેટલાક એમિનો એસિડ બન્યા. એટલે એનું થશે હવે શોષણ. લિપિડ હતું એનું શું બની ગયું? ફેટી એસિડ અને ગ્લિસરોલ. આનું થશે હવે શોષણ. ન્યુક્લિક એસિડ હતું એનું તમને મળી ગયું ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. એટલે આ બધું કહેવાય ફાઇનલ પાચન. આનાથી આગળ કોઈ પાચન થાય નહીં. એટલે આંતરરસના ઉત્સેચકો દ્વારા પાચનની અંતિમ નિપજો મળે છે. ક્લિયર છે? સમજાયું? ઓકે. આ ડાયપેપ્ટાઇડિસ છે એને ઘણીવાર ઇરેપ્સિન પણ કહેવામાં આવે છે. ઇરેપ્સિન. ડાયપેપ્ટિડેઝનું બીજું નામ ઇરેપ્સિન. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો આ રીતે પાચનની ક્રિયા છે આગળ વધે છે. બરાબર? એટલે મોટાભાગનું પાચન પકવાશયમાં પૂરું થઈ જાય છે. પણ મોટાભાગનું પાચન પકવાશયમાં પૂરું. આ બધું આપણે સમજે ને? આ બધું ક્યાં થાય છે? પકવાશયમાં. આ બધું ક્યાં થાય છે? પકવાશયમાં. એટલે પકવાશયમાં પાચન પૂછાય તો એમાં તમારે આ બધું લખવું પડે. બોલો, ખ્યાલ આવી ગયો ને?
ઓકે, કયો ઉત્સેચક છે, શું કાર્ય કરે છે, બધું એની અંદર આવશે. તો મેન તો તમારે બધા ઉત્સેચકોના નામ યાદ રાખવાના છે. બોલો, કોઈ ડાઉટ છે આમાં? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આમાંથી હું તમને એમ કહું કે ભાઈ પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો શોધો. બધામાંથી ઓવરઓલ આપણે જેટલા બી ઉત્સેચકો પાચક રસો જોઈએ એમાંથી બધામાંથી પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો કયા? તો પહેલાં જઠરમાં શું આવ્યો? પેપ્સિન. એ પણ શું કરતો હતો? પ્રોટીનનું પાચન. ચલો, એના પછી સ્વાદુ રસમાં કોણ આવે? આ ત્રણ. તો એનું આપણે સક્રિયકરણ કર્યું. ટ્રિપ્સિન, કાયમોટ્રિપ્સિન અને એટલે આ ત્રણેય પણ કહેવાય પ્રોટીઓલાઇટિક. પેપ્સિન પણ કહેવાય પ્રોટીઓલાઇટિક. બરાબર. એ રીતે અહીંયા ઇરેપ્સિન પણ કહેવાય પ્રોટીઓલાઇટિક. એટલે આ બધા ઉત્સેચકો શું કરે છે? પ્રોટીનનું પાચન કરે છે. એટલે એને કહેવાય પ્રોટીઓલાઇટિક. પણ આ ક્યાં હોય? આંતરરસમાં હોય. આ ત્રણ ક્યાં હોય? સ્વાદુ રસમાં હોય. પેપ્સિન ક્યાં હોય? જઠર રસમાં હોય. ઉતરે છે ને મગજમાં વાત? ઓકે. એટલે આ રીતે કોન્સેપ્ચ્યુઅલ સવાલ આની અંદરથી પૂછાતા હોય છે. ઇઝી? ચાલ, હવે આ પકવાસાની અંદર પાચનની ક્રિયા થઈ ગઈ. ઓકે, ચલો, હવે પાચન થઈ ગયા. તમને છેલ્લા પાચનની અંતિમ નિપજો મળી. હવે આ બધી અંતિમ નિપજો લઈને તમારે જવાનું ક્યાં? મધ્યાંત્રમાં. મધ્યાંત્રમાંથી તમારે ક્યાં જવાનું? શેષાંત્રમાં. બરાબર. અને અહીંયા આ બધી જે અંતિમ નિપજો છે એનું થશે શોષણ, અથવા તો તમે કહી શકો છો અભિશોષણ. ક્લિયર ને? ઓકે. એટલે પકવાસીમાં પાચન થઈ ગયું. ત્યારબાદ મધ્યાંત્ર અને શેષાંત્રની અંદર અભિશોષણની પ્રક્રિયા થાય છે. મોટા ભાગે શોષણ શેષાંત્રમાં થાય, મોટા ભાગે પાચન પકવાશયમાં થાય. મધ્યાંત્રમાં કેટલાક પ્રમાણમાં પાચન પણ થાય જો રહી ગયું હોય તો, અને શોષણ પણ થાય. મોટા ભાગે શોષણ શેષાંત્રમાં. ક્લિયર ને? એટલે ટૂંકમાં નાના આંતરડામાં આપણો કેસ ફાઇલ થઈ જાય છે. પાચન પણ થઈ જાય છે થવાનું હોય, અને જે શોષણ પણ થવાનું એ બધું થઈ જાય. ઓલમોસ્ટ બધું પૂરું થઈ જાય નાના આંતરડામાં. ક્લિયર ને? ઓકે. ચાલો, હવે નાના આંતરડામાંથી ક્યાં જઈશું આપણે? મોટા આંતરડામાં. બરાબર. ઓકે. નાના આંતરડામાંથી આપણે ગયા મોટા આંતરડામાં. મોટા આંતરડામાં શું થશે? જશે શું મોટા આંતરડામાં? આ છેલ્લો ટોપિક છે, પૂરું કરું, ધ્યાન રાખો. મોટા આંતરડાની અંદર શું જશે? તો જેનું શોષણ થયું નથી એ, અને જેનું પાચન થયું નથી એ. એટલે અપચિત અને અશોષિત. બરાબર. ઓકે. એટલે નાના આંતરડાની અંદર જે રહ્યું કે જે કેવું છે? અપચિત છે, અને જે અશોષિત છે. તો અપચિત અને અશોષિત જે ઘટકો છે એ મોટા આંતરડામાં પ્રવેશ કરે છે. મોટા આંતરડામાં પ્રવેશ કરવો તો પહેલાં એન્ટ્રી લેવી પડે મોટા આંતરડાનો પ્રથમ ભાગ. શાની અંદર? અંધાંત્રમાં. અને અંધાંત્રમાં પ્રવેશ લેવા માટે વચ્ચે આવેલો હોય છે વાલ્વ, જેને કહેવાય છે ઇલિયોસિકલ વાલ્વ. કયો વાલ્વ કહેવાય? ઇલિયોસિકલ વાલ્વ. તો ઇલિયોસિકલ વાલ્વ દ્વારા નાના આંતરડાનો અપચિત અને અશોષિત ખોરાક, એટલે કે ખોરાક તો નહીં કહીએ, હવે ઘટક કહીશું, એ બધું મોટા આંતરડાના અંધાંત્રની અંદર પ્રવેશ કરે છે. અને એકવાર અંધાંત્રમાં પ્રવેશ કરી લીધો પછી પાછળ બેક નાના આંતરડામાં જાય નહીં, કારણ કે વાલ્વ યુક્ત છે. કેવો છે આ રસ્તો? વાલ્વ. એટલે આ વાલ્વનું નામ છે ઇલિયોસિકલ, કે જે શેષાંત્ર અને સિકલ એટલે અંધાંત્રની વચ્ચે આવેલો હોય છે. એટલે એકવાર નાનામાંથી મોટામાં ગયા પછી બે કવાય નહીં. બરાબર. ઓકે. ચલો, અંધાંત્રમાંથી પછી ક્યાં જવાનું તમારે બધું લઈને? કોલોનમાં જવાનું. બરાબર. કોલોનમાંથી ક્યાં જવાનું? મળાશયમાં. એટલે ધીમે ધીમે આ જે મોટું આંતરડું છે એની અંદર જે તૈયાર થશે એને આપણે કહીએ છીએ મળ. બરાબર. ને મળનો પછી હંગામી ધોરણે મળાશયમાં સંગ્રહ થશે, અને મળાશયમાં પછી મળદ્વાર દ્વારા એનો ત્યાગ થાય છે જ્યારે સંકેત મળે ત્યારે. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે મોટું આંતરડું છે એની અંદર કોઈ આ પ્રકારની જબરજસ્ત પ્રક્રિયાઓ એટલી બધી થતી નથી, પણ તેમ છતાં પણ મોટા આંતરડાની કેટલી મોટું આંતરડું કયા કાર્ય સાથે સંકળાયેલું છે એ આપણે જોઈ લઈએ. તો મોટા આંતરડાની અંદર મુખ્યત્વે પાણી છે, ખનિજ ક્ષારો છે, વત્તા ઔષધો છે. તો એના માટે મોટું આંતરડું જવાબદાર. એટલે એક આ કાર્ય યાદ રાખજો, અગત્યનું છે, હવે ઇમ્પોર્ટન્ટ છે. મોટા આંતરડાનું કાર્ય શું છે? તો મોટું આંતરડું પાણી, ખનિજ ક્ષારો અને ઔષધો છે એના અભિશોષણ માટે જવાબદાર છે. પાણીનું શોષણ થાય છે, એટલે પાણીનું શોષણ થાય ને મોટા આંતરડામાંથી, એટલે મળ ઘટ્ટ બને. કેવું બને મળ? હા, મળમાંથી શું શોષાઈ જાય? બધું પાણી શોષ. એટલે મળ કેવું બને? કાઠું, ઘટ્ટ બને એમ. બીજું, મળને આગળ વધારવું હોય તો
મોટા આંતરડાની દિવાલના શ્લેષ્મ સ્તરના કોષોમાંથી શું સ્રવિત થાય છે? શ્લેષ્મ. એટલે આ શ્લેષ્મ શું કરે? નકામાં જે કણો છે એને ભેગા કરે. નકામાં કણો સમજી લો, બધા કણો છે અલગ અલગ છૂટા છૂટા છે, આ બધા જોડે શ્લેષ્મ ફરી વળે એના બધાને આમ કેવું કરી દે? આમ ભેગું કરી દે. ક્લિયર? એટલે આ જે આગળ જતું જે મળ છે એ સુવાણું બને છે. આગળ જતું મળ કેવું બનશે? સુવાણું બનશે. એટલે એના કારણે શ્લેષ્મના કારણે એનું થશે ઊંજણ. બરાબર? એટલે એ મળ છે ધીમે 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 આગળ વધી શકે. બરાબર ને? ઓકે. એટલે મોટા આંતરડાના જે શ્લેષ્મ સ્તરમાંથી સ્રવિત થતું શ્લેષ્મ છે એ શ્લેષ્મ નકામાં જે નાના નાના કણો છે એને ભેગું કરીને એક સુવાણું મળ બનાવે છે, જેના કારણે સરળતાથી આગળ વધી શકે છે. અને આના માટે મોટા આંતરડાની દિવાલનું સંકોચન અને વિકોચન પણ જવાબદાર છે, તો જે વસ્તુ આગળ વધે. ક્લિયર? કે અને પછી મળદ્વાર દ્વારા મળાશયની અંદર હંગામી ધોરણે સંગ્રહ થશે અને મળદ્વાર દ્વારા એનો ત્યાગ થાય છે. સમજી ગયા? તો અહીંયા આપણે પાચનની પ્રક્રિયા પૂરી કરી. ક્લિયર? હવે આ પાચનનો જે કંટ્રોલ છે કે ભાઈ પાચક રસો ક્યારે સ્રવિત થવા, ક્યારે બંધ થવા, ક્યારે ઉત્તેજિત થવું, ક્યારે પાચન માર્ગના જે અંગો છે એમની દિવાલોનું સંકોચન થવું, વિકોચન થવું, આ બધું અંડર કંટ્રોલ હોય છે. આ બધું નિયંત્રણમાં હોય છે. હવે નિયંત્રણ શું છે આપણે આવતીકાલે અભ્યાસ કરીશું. તો આજે આપણે આટલું રાખીએ છીએ.